હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છે. આજે જો આપણે કેટલા દિવસ પછી પાછા આપણે બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે, કારણ કે ઘણા દિવસથી ઘણો ખરો મહિનો થવા આવ્યો આપણે ઉત્તરાયણ પછી આપણે બ્લોગ ઉતાર્યા જ નથી. તો આપણે આજે પાછા બ્લોગ ઉતારવાનું આમ મૂડ થયું, તો આપણે આજે પાછા બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે. આમ તો શરૂ જ છે, પણ આપણે હમણાં થતો થોડીક નવરાઈ નહોતી અને એવું હતું એટલે નહોતો ઉતાર્યો. તો અત્યારમાં જો આપણે શરૂ કરી દીધો છે બ્લોગ, અને અત્યારમાં જો આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજે આપણે જવાનું છે મારા કાકાજીને એના ઘરે કુમઘડોને એવું મૂકે છે નવા મકાન. તો આપણે કુમઘડ એવું મૂકવા ત્યાં જવાનું છે, એટલે આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને ત્યારમાં વહેલા જઈ ગયા હતા. એટલે આપણે કામ પણ બધું ઘણું ખરું થઈ ગયું છે, પણ આજે આપણે નળનું પાણી થોડુંક મોડું આવ્યું હતું, નળને એવું, એટલે આપણે તોય થોડુંક મોડું થઈ ગયું છે. ઘણા ખરા કહેવાય ને તો કે 7 વાગ્યા જવાનું કીધું હતું અને 8 વાગી ગયા છે. તો હાલો, હવે આપણે પાણી તો ઉપલા ટાંકામાં ચડાવી દીધું છે, અને નીચે તો પાણી બધું ભરાઈ ગયું છે કુંડીને એવું, અને આપણે બધું કામ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. તો હાલો, આપણે ધીમે ધીમે એ બાજુ હાલતા થઈ, કારણ કે 7 વાગ્યાનું કીધું હતું. એટલે અત્યારમાં તો હવે બધા ઘણા ખરા આવી જ ગયા હોય, તો હવે આપણે પણ મોડું ન થાય, એટલે આપણે પણ અત્યારમાં આપણે ધીમે ધીમે હાલતા થયું, કારણ કે એ મારા કાકાજી મારા મોટા હારાની રહે એ અહીંથી ઘણું શેટું થાય. આપા મેરામના મંદિરની ઓલી બાજુ ઠેઠ સોરા બાજુ રહેશે, એટલે આપણે હવે ધીમે ધીમે એ બાજુ હાલતા થઈ જાય. અને રોહિતને તો આજ 2 ભાઈઓ કામે વહી ગયા હતા, ને આપણે કાલે પણ સીતાળિયા લગ્ન કરવા ગયા હતા, એટલે થોડું કપડાની એવું પણ હતું, પણ આપણે બધું હાલો બતાવી બહાર, પણ આપણે બધું કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. રૂમમાં બધું થઈ ગયું છે, બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એક પાણી એક બાકી છે, તો એ આપણે પાણી ચોપલા ટાંકામાં ચડાવી દીધું છે, અને એ હવે ભરાશે એની રીતે, અને પછી આપણે બાને કહેવું તો એ બંધ કરી દે. તો હવે આપણે હાલતા થઈ જાય. ટાંકો ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવો ને પછી હળુ હળુ જાયજો. હું જાઉં છું હવે કુમઘડો મૂકે ના ખડકાને ઘરે. હે કોણ બંધ કરશે? કારખાના વાળાનું કયો કોક આવે તો હું તો જાઉં છું એ બાજુ. કોક નીકળે તો ભલે, નકર પછી ફોન કરી દઈશ. આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો કમાડને એવું આપણે રૂમ બધું બંધ કર્યું. આપણે ચાવી જ આપણે પાણી બાએ તો ના પાડી દીધી છે, પણ પાણી આપણે ભરાઈ જાય પછી આપણે હવે કાંઈક કરશું. પાડોશીમાં ફોન કરી અને કેવડાવશું કે આપણું મોટરને બંધ કરી દે, કારણ કે દર ખેલે તો વહેલું પાણી આવી જાય છે, પણ આજે બહુ મોડું આવ્યું એટલે આપણે મોડું થઈ ગયું છે. આપણે કપડાને બધું કમ્પ્લીટ ધોઈ ગયું, બધી સાફ સફાઈ થઈ ગઈ, અને ફૂલ પણ જો આપણે ફૂલવાડીમાં કેટલાક ખીલી ગયા છે. ચાલો, હવે આપણે બાને થોડું ઘણું ખાવાનું દેવા જઈએ, થોડો ઘણો નાસ્તો કરી લઈએ જો ઊભા થાય તો. આપણે જો આમાં સેવડો છે મંગાવી, આ ડબરામાં પેંડા છે, કારણ કે મેથાથી માવો આવ્યો હતો એટલે પેંડા મળ્યા છે. તો એમાં પેંડા છે, પણ અત્યારમાં પેંડા તો નહીં છે. તો અત્યારમાં આપણે જો સેવડાને એક સાલ્યું ભરી દેતા જઈએ, એ ખાય, અને કદાચ થોડું ઘણું હાલીને ઊભા થાય તો મોટર બંધ કરી દે, નકર તો પછી આ લોકો કરશું આગળ વાત કરી. હવે આપણે એને દઈ દીધી. ચાલો, હવે આપણે જઈએ.
જો કોમખડાનું તો ઘણું ખરું બધું પતી ગયું છે ને હવે જો આપણે પેંડા ખાઈ નાખવાના છે. ડીશું ને એવું તૈયાર થવા મળ્યું છે. હવે ખાય કે ડીશું તૈયાર કરે કોને ખબર. બે ગયા સામા સામા પરોઠીઓ આવે. મયુરીબેન ને પેંડા ખવડાવે છે. આજ તો ખોડાક પેંડા ખવડાવ્યા છે તો આજ તો ડાઈસ કાઢવાની છે એટલા પેંડા ખાવાના. હું ઊભી છું એને નહીં ગમે જો મને નહીં ગમે. હા લઈ લો લઈ ક્યાં જમવાનું છે? હવે આપણે કુમઘડો ને એવું બધું પતાવી અને પછી આપણે આવતા રહેશે જો આપણે ઘરની વાડીએ. કારણ કે ઘરની વાડીએ હું આવી હતી આ સેણા જે છે એમાં બહુ મોટો મોટો જો આમ દેખાય એવો સીલ ઊભો હતો. આપણે સીલ વાટવા આવ્યા હતા તો આપણે એટલામાં તો સીલ વાટી લીધો. આવ્યા 1 કલાક થઈ ગઈ અને એટલામાં આપણે આ સીલ વાટી લીધો છે. અને હવે આ થોડોક બાકી છે. 10:30 આપણે આવ્યા હતા કુમઘડોને એવું પતાવીને. અને તોય હવે આપણે 12 વાગશે. 12:30 કા આપણે આ એકાડિયામાં સીલ વટાઈ જાય. આપણે આવો નીકળ 2 બાજુ ઢગલા કરવી છે અને એકાડિયામાં વાટીને પછી આપણે પાછું ઘરે જતું રહેવાનું છે. 2-3 વાગ્યે ટિફિન તો આપણે હારે જ છે. આપણે 2-3 વાગે વી જવાનું છે કારણ કે એટલો વાડીઓ છે એમાં પાણી શરૂ છે એટલે એમાં કાંઈ સીલ વાટવાનું છે નહીં ત્યારે પેડે એટલે તો આપણે એકાડિયો પૂરો કરી અને પછી ઘરે જતું રહેવાનું છે. તો હાલો થોડોક છે તો ફટાફટ નીંદી નાખીએ કારણ કે એટલા આડીઓ છે એમાં પાણી શરૂ છે. આપણને કંઈ ખબર નહોતી એમાં પાણી શરૂ છે એટલે આપણે હવે પછી પાછા 1 દિવસ આવશું કારણ કે હવે તો અધૂરું રહી જશે નીંદવાનું. થોડું એકાડિયો રહી જશે, એક નીંદાઈ જશે. તો હાલો હવે આપણે ફટાફટ જે બાકી છે આ બાજુ એ નીંદી નાખીએ. નીંદવાનું તો કહેવાનું છે. ચીલ છે મોટા મોટા છોડવા એ વાટવાનું છે તો વાટી નાખ્યું એટલે પછી આપણે પાછા 2-2:30 વાગ્યે રોહિતને કહેવું ને તો લઈ જાય આપણને ઘરે ગાડી લઈને. તો હાલો આપણે ફટાફટ એટલો સીલ બાકી છે એ વાટી નાખીએ. હવે આપણે એ ગાડીઓ નીંદવાનો હતો એ નીંદીને કમ્પ્લીટ કરી વાળો છે અને હવે આવતા રહેશે આપણે વાડીએ આવતા રહેશે. અને મારા સસરા જો મોટર બંધ કરી અને ખાવાઈ જશે. ને આપણે જો ખડ જે સીલને એવું વાટ્યું હતું એ ગાંહડી પણ આપણે જો ઢોરમાં નાખી દીધી છે. અને હવે આપણે ઢોરને એવું ખેરવાનું છે પણ હવે આપણે પહેલાં છે ને થોડુંક બપોરાનું ટાણું થઈ ગયું છે તો બપોરા કરી લેવી. આપણું ટિફિન તો હારે જ છે. તો હાલો હવે આપણે બપોરા કરીએ અને પછી મારા સસરા આવશે તો એ ઢોર પાસે નકર આપણે ઢોર પાવાના થશે. ન આવે મોડા આવશે તો આપણે ઢોર પાવાના થશે નકર પછી આપણે
એક આડીઓ કમ્પ્લીટ નીંદાઈ જશે તો હવે આપણે ઘરે જ જવાનું થશે. તો હાલો હવે આપણે બપોરા કરી લઈએ. તો સરસ મજાનું બટાકાનું શાક છે. ત્યારે તો લીલા ધાણા ને લીલું લસણ ને એવું હોય એટલે એવું નાખીને બટાકાનું શાક છે. અહીંયા જો રોટલી છે આપણે, ઠંડી છાશ છે ફ્રીજની, લાવ્યા હતા 10 વાગે, 11 વાગે આવ્યા હતા, 10 સાડા 10 એટલે હજી ઠંડી જ છે. ને અહીંયા જો આપણે આ પેંડા છે મારા સસરાએ હાથે બનાવેલા છે. મેથળથી આપણે કિલો માવો આવ્યો હતો, મારા મમ્મીને મોકલ્યો હતો, તો આપણે જો પેંડા બનાવ્યા છે ઘરે. અને આપણે લીલી ડુંગળી ને મૂળાની એવું તો અહીંયા જ છે, પણ આજે આપણે કાંઈ ભૂખ લાગી નથી એટલી બધી, કારણ કે આજે આપણે પણ ગયા હતા એટલે કમ ઘડાઓને મૂકીને ગયા હતા ને આપણે સવાણું પેંડાને એવું ખાધું હતું, એટલે આપણે કંઈ ભૂખ નથી, એટલે આપણે અત્યારે કાંઈ લેવા જવું નથી. અને આમાંથી અડધી રોટલી કે ભાખરી, એક ભાખરી છે 2 રોટલી છે, એટલે આપણે જે હાલે એ આપણે થોડું ઘણું ખાઈ લઈએ. તો હાલો આપણે ફટાફટ આમાં આપણે છાશ લઈ લેવી અને ફટાફટ હવે આપણે બપોરા પાણી કરી લેવી ને પછી આગળ કામ શું કરવાનું છે. ને નકર પછી આપણે રોહિતને ફોન કરી દેવી ને તો અત્યારે ઘરે આવ્યો બપોરા કરવા, તો આપણને જરાક તેડી જાય ગાડી ઘરે છે કા, કારણ કે હવે તો અહીં બીજું કંઈ કામ છે ને, જે કામ હતું એ થઈ ગયું છે ને અડધું છે એમાં પાણી પી ગયું છે, એટલે હવે તો એ ભીનું છે. તો હાલો આપણે ફટાફટ બપોરા કરીએ અને રોહિતને ફોન કરી દઈએ ને તો આપણને ઘરે તેડી જાય, તો આપણે તડકાનું હાલીને જવું નહીં. તો આપણો વિડીયો જો આજે એટલો જ આવશે. તો આપણો વિડીયો આપણે અહીંયા એન્ડ આપી દઈએ છીએ. તો ફરી પાછા મળશું કાલે સવારે. તો બાય બાય.